ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે, કારણ કે ડાંગ જિલ્લા ભાજપ પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિતના નેતૃત્વમાં 16 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થવા પામેલ છે, તેમજ 2 ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ જાહેર થયેલ છે। ત્યારે ડાંગ જિલ્લામાં આ ચૂંટણીને લઈને શું માહોલ છે અને કઈ ગ્રામ પંચાયતના ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં નથી આવ્યા, તેમજ ઉમેદવારો દ્વારા ચૂંટણી અધિકારી પર શું આક્ષેપ કરવામાં આવ્યા, જુઓ તાપી સ્વરાજનો સંપૂર્ણ રિપોર્ટ। ડાંગ જિલ્લામાં કુલ 60 ગ્રામ પંચાયત પૈકી ભાજપ પ્રેરિત 16 ગ્રામ પંચાયત સમરસ થવા પામેલ છે, જ્યારે 2 ગ્રામ પંચાયતના સરપંચ બિનહરીફ તથા કોંગ્રેસ પ્રેરિત 2 ગ્રામ પંચાયત સમરસ થવા પામેલ છે, જેથી ડાંગ જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 9 જૂન હતી, ત્યારે ડાંગ જિલ્લામાં એક ઐતિહાસિક ઘટનાક્રમ જોવા મળ્યો છે। ડાંગ જિલ્લા ભાજપ પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિતની કુશળ સંગઠનાત્મક કામગીરી અને મજબૂત નેતૃત્વના પરિણામે ડાંગના ઇતિહાસમાં પ્રથમ વખત 16 જેટલી ગ્રામ પંચાયતો સમરસ તથા 2 ગ્રામ પંચાયતના સરપંચ બિનહરીફ થયેલ છે, જેમાં સુબીર તાલુકાની 3 ગ્રામ પંચાયત અને વઘઈ તાલુકાની 2 ગ્રામ પંચાયત તથા આહવા તાલુકાની 11 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થયેલ છે અને આહવા તાલુકાના 2 ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ થયેલ છે। ત્યારે આ અંગે ડાંગ જિલ્લા ભાજપ પ્રભારી રાજેશ દેસાઈએ શું કહ્યું તે જોઈએ। નમસ્કાર। ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌ જાણો છો એ પ્રમાણે માનનીય નરેન્દ્રભાઈ મોદી 2014 પહેલાં ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા, ત્યારે એમની લાગણી હતી કે ગામડાનો વિકાસ કરવો હોય, ગામની અંદર વિકાસના અનેક પાસાઓને જો ફળીભૂત કરવા હોય તો એકરાગીતા હોવી જોઈએ, એકતા હોવી જોઈએ અને ગ્રામ પંચાયતની જે ચૂંટણીઓ છે એ સમરસ થવી જોઈએ। અને મને યાદ છે કે એમની જે હાકલ હતી ત્યારથી આજ પર્યંત ગુજરાતની અંદર અનેકવિધ ગ્રામ પંચાયતો આવી રીતે સમરસ થતી આવી છે। હાલમાં જ ગુજરાતની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી ઘોષણા થઈ ગઈ છે, એના પડઘમ વાગવા શરૂ થઈ ગયા છે અને દરેક ગામની અંદર એક ઉત્સાહનું વાતાવરણ છે। એ સંજોગોની અંદર આપ જાણો છો કે આ રાજકીય રીતે સંકળાયેલી આ ચૂંટણી નથી, પરંતુ આજે જ્યારે જનમાનસની અંદર નરેન્દ્ર મોદી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, એમના વિકાસની ગાથા હોય, આ જ્યારે મતદારોના મનની અંદર અંકિત થઈ ગયું છે, ત્યારે આ ગ્રામ પંચાયત ચૂંટણી પણ ભાજપ પ્રેરિત ઉમેદવારો ઘણા બધા ગામડાઓની અંદર જોવા મળી રહ્યા છે। અમોને અમારા સંગઠનને સામે ચાલીને આ ગામના આગેવાનો હોય, ગામના જે ઉમેદવારો છે વગેરે અમારું સમર્થન માંગે છે, કારણ કે પાર્ટીના કારણે આજે એમના ગામનો વિકાસ થયો છે। ત્યારે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પૂરક બને એવી લાગણીને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક દિવસથી અમારા સંગઠનના સૌ આગેવાનો કિશોરભાઈના નેતૃત્વની અંદર અમારા ધારાસભ્ય શ્રી વિજયભાઈ, સાંસદ શ્રી ધવલભાઈ વગેરેએ પણ આ સમરસ થાય અને આપ જાણો છો કે ગુજરાત સરકારે પણ જે સમરસ ગ્રામ પંચાયત થાય છે એને વસ્તીના ધોરણે આર્થિક જે યોગદાન મળે છે એને ધ્યાનમાં રાખીને મને કહેતા આનંદ થાય છે કે સૌ ગામના આગેવાનો, જનપ્રતિનિધિઓ, ચૂંટાયેલા લોકો સાથે મળીને 60માંથી ડાંગની હાલમાં 16-17 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે, જે ખરેખર ડાંગ માટે એક ગૌરવવંતી બાબત છે। અને અમને આશા છે કે હજુ પણ જે પ્રકારે સમાચારો મળી રહ્યા છે અને જે પ્રકારે ગામના લોકો કલુષિતતા ન થાય, એકરાગીતા સ્થપાય એવી ભાવનાથી આજે અને ખેંચવાની તારીખ સુધીમાં સમરસની સંખ્યા વધે અને એ ગામ વિકાસની પંથે આગળ વધે એવા એમના જે જળ સંકલ્પ છે એ રીતે પ્રયત્ન થયા છે। અને આમ છતાં પણ જ્યાં જ્યાં ચૂંટણી હશે ત્યાં ખીલદિલીથી સૌને ગામજનોને એક વિશ્વાસ આપીને આ ચૂંટણીમાં પણ એ સરપંચીઓ અને એની સાથેની પેનલ સભ્યની એ જીતે એ માટેની વ્યૂહરચના પણ ગામના આગેવાનોએ ઘડી કાઢી છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે
કે આવનારા દિવસોની અંદર અમારો જે સંકલ્પ છે કે કોંગ્રેસ મુક્ત ડાંગ એ ગ્રામ પંચાયતની અંદર પણ મહદ અંશે અમે એમાં સફળતા હાંસલ કરીશું. ધન્યવાદ. તેમજ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નાનાપાડા ગ્રામ પંચાયતના 2 ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં નહીં આવતા જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવેલ છે અને તાલુકા કક્ષાના ચૂંટણી અધિકારી પર ગેરરીતિના આક્ષેપ કરવામાં આવેલ છે. વઘઈ તાલુકાના નાનાપાડા ગ્રામ પંચાયતમાં બપોરે 3 વાગ્યા પહેલા અનિલાબેન મગનભાઈ તુંબડા એ નાનાપાડા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવારી તરીકે ફોર્મ ભરવા માટે ગયા હતા, જ્યારે કુણાલ દિનકર જાધવ વોર્ડ નંબર 2માં ઉમેદવારી પત્ર ભરવા માટે ગયા હતા. 9 જૂનના રોજ ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં બપોરે 3 વાગ્યા પહેલા બંને ઉમેદવારો હાજર હતા, પરંતુ ચૂંટણી અધિકારી અન્ય ઉમેદવારના ફોર્મ લેવામાં વ્યસ્ત હતા, જેથી તેઓનું ફોર્મ તાત્કાલિક સ્વીકારવામાં આવ્યું ન હતું. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે ફોર્મ ભરવાનો સમય પૂરો થઈ ગયો છે, જેથી તમારું ફોર્મ સ્વીકારી શકાય નહીં તેમ ઉમેદવારોને જણાવવામાં આવ્યું હતું. જો કે આ 2 ઉમેદવારોના આક્ષેપ છે કે નિયત સમયે ઉમેદવારો નાનાપાડા ગ્રામ પંચાયતના ચૂંટણી અધિકારી પાસે ફોર્મ ભરવા જવા છતાં ચૂંટણી અધિકારીએ બંને ઉમેદવારોના ફોર્મ નહીં સ્વીકારી અન્યાય કરેલ છે તથા લોકશાહીનું હનન કરેલ છે, જેથી યોગ્ય તપાસ કરી બંને ઉમેદવારોના ફોર્મ સ્વીકાર કરવા જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવેલ છે અને ન્યાયની માંગણી કરવામાં આવેલ છે. જો કે આ સમગ્ર મામલે ચૂંટણી અધિકારી આશીષભાઈ ભોયનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ બંને ઉમેદવારો 3 વાગ્યા પછી આવ્યા હતા, જેથી નિયમ મુજબ ફોર્મ સ્વીકારવામાં આવેલ નથી. ત્યારે હવે આગામી દિવસોમાં બાકી રહેલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે અને ત્યારબાદ સમગ્ર જિલ્લાનું રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, ડાંગ.